નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 7ની અંદર આપણી નવી સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1ની અંદર મિત્રો પાના નંબર 92 થી 99 સુધી સામાજિક વિજ્ઞાનનો જે પાઠ નંબર 10 છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 7ના મિત્રો તમામ વિડીયો છે એ મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર જે 10 છે તેમાં પ્રશ્ન નંબર 1 આપેલ છે। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને લખવાનો છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે, નીચેનામાંથી કયું વિધાન જળકૃત ખડકોને લાગુ પડતું નથી? તો તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો ઓપ્શન છે સી, એટલે કે આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવતું નથી। બીજું, તાજમહેલ બનાવવા માટે કયા પ્રકારના ખડકો વપરાય છે? તો અહીંયા મિત્રો જે ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો જવાબ છે બી, રૂપાંતરિત ખડકો। 3, ભૂકંપની સંભાવનાઓનો અનુમાન સામાન્ય પદ્ધતિથી નીચેનામાંથી કઈ રીતે થઈ શકતું નથી? તો જવાબ આવશે ડી, મોરનું નૃત્ય કરવું। 4, પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો મિત્રો સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું છે। હવે આપણે જોવાના છીએ આગળ પ્રશ્ન 5, નીચેનામાંથી કયો વાક્ય હિમનદીને લાગુ પડતું નથી? તો જવાબ આવશે મિત્રો બી વાક્ય, એટલે કે હિમનદી દિવાલ જેવા સ્વરૂપ સ્ટેકનું નિર્માણ કરે છે। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખળગ્યા પૂર્ણ કરો। જેમાં પહેલું છે અનાજ પીસવા માટે ખળગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે। જવાબ આવશે ગ્રેનાઇટ। 2, ભૂકવચ નીચે જે સ્થાન કંપનની શરૂઆત થાય છે તેને ખળગ્યા કહે છે। જવાબ આવશે ઉદ્ગમ કેન્દ્ર। 3, પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખળગ્યા નામે ઓળખાય છે। જવાબ આવશે ભૂગર્ભ। 4, સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા સ્વરૂપને ખળગ્યા કહે છે। જવાબ આવશે સ્ટેક। 5, પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય છે તેને ખળગ્યા કહે છે। જવાબ આવશે ધુવા। હવે આપણે પ્રશ્ન 3 જોઈશું, બંધબેસતા જોડકા રચવાના છે, જેની અંદર મિત્રો જોઈએ પહેલું છે ચીકણી માટી, તો જવાબ આવશે સ્લેટમાં રૂપાંતરણ। પવનનું કાર્ય, જવાબ આવશે રેતીના ઢુવા। જીવાશ્મી, જવાબ આવશે જળકૃત ખડકો। ગ્રેનાઇટ, જવાબ આવશે અગ્નિકૃત ખડકો। હવે આપણે જોઈશું પ્રશ્ન 4, નીચે આપેલા ચિત્રો જોઈ નદીથી બનેલા ભૂમિ સ્વરૂપોના નામ લખો અને તે ઘસારણ અથવા નિક્ષેપણ કે ઘસારણ અને નિક્ષેપણ બંનેથી બનેલ છે તે જણાવો। અહીંયા મિત્રો તમે ચિત્ર જોઈ રહ્યા છો એ મિત્રો શાનાથી બનેલું છે? તો અહીંયા તમે જોશો તો મિત્રો બારખાન અને ઘસારણ નિક્ષેપણ બંનેનું ચિત્ર અહીંયા ચોંટાડવાનું છે। આ તમે જુઓ ચિત્ર તો કુદરતી તટબંધ છે, નિક્ષેપણ છે, બરાબર, જે નળાકાર સરોવર અને નિક્ષેપણ તમને અહીંયા દેખાઈ રહ્યું છે। તો આ જે છે એ નળાકાર અને નિક્ષેપણ છે, ઉપરનું ચિત્ર છે કુદરતી અને નિક્ષેપણ છે, બીજું છે એ બારખન અને ઘસારણ અને નિક્ષેપણનું ચિત્ર છે। તો આવી રીતે આપણે મિત્રો ચિત્રો છે એ જોયા। હવે જોવાના છે પ્રશ્ન 5, નીચે આપેલા નદીના કાર્યો આડાઅવળા થઈ ગયા છે તેની પ્રક્રિયા નિર્માણના ક્રમમાં ગોઠવો। તો મિત્રો સૌપ્રથમ પહેલું આવશે જળપ્રપાત કે જળધોધની રચના। બીજું આવશે સરકાર વહન માર્ગ પર નદીનું વહેવું। ત્રીજું આવશે પૂરના મેદાનનું નિર્માણ કરવું। ચોથું આવશે કુદરતી તટબંધની રચના કરવી અને ચોથું મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ કરવું। પ્રશ્ન 6, નીચે આપેલ આકૃતિ ઓળખી તેનું યોગ્ય નામ નિર્દેશ કરો। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે ધોધ પડી રહ્યો છે, જ્વાળામુખી વિસ્ફોટન છે, અને અહીંયા મિત્રો છે એ ભૂકંપની જેવી ક્રિયા થઈ રહી છે, ખડક ચક્ર છે। તો પહેલું છે જળપ્રપાત, બીજું ચિત્ર જ્વાળામુખી અને ત્રીજું ખડક ચક્રનું ચિત્ર છે। પ્રશ્ન 7, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે, જેમાં પહેલું છે ભૂકવચ। ભૂકવચ એટલે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, જે તે સૌથી પાતળું છે। બીજું અગ્નિકૃત ખડકો, જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં આંતરિક ભાગમાં નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે। આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે।
3. ખડક ચક્ર. ગરમ પ્રવાહી મેગ્મામાં ઠંડો બનીને નક્કર થઈ જતાં અગ્નિકૃત ખડક બને છે. અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ સ્વરૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક જળકૃત કે પ્રસ્તર ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે અને આ પ્રક્રિયાને આપણે ખડક ચક્ર કહીએ છીએ. 4. જળપ્રપાત એટલે કે જળધોધ. જવાબ: નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેની જળપ્રપાત કહેવાય છે. 5. ઢુવા યાની કે બારખાન. રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીના ટેકરીઓ બને છે, જેને રેતીના ઢુવા કહે છે. જે રાજસ્થાન વિસ્તારમાં આ ઢુવા છે એ ખૂબ જ જોવા મળતા હોય છે. પ્રશ્ન 8. નીચેના વિધાનો માટે કારણ આપવાનું છે. પહેલું પ્રશ્ન છે, આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી. કેમ? તો કારણ કે મિત્રો પૃથ્વીના કેન્દ્રમાં વધારે પડતી ગરમી હોય છે અને વાતાવરણમાં હોતું નથી. આથી મનુષ્ય પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતો નથી. બીજું, ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. જવાબ: પૃથ્વીની મિત્રો અંદર રહેલા ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે અને તે ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. 3. રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે. જવાબ: રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી ખડકોનો આધાર સાંકડો અને મથાળું મોટું રહે તેથી રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે. 4. સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે. જવાબ જોઈએ. આ સમુદ્રી ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે અને આ કારણે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે. 5. પૂરના મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોય છે. જવાબ: નદી જ્યારે કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેનાથી પૂરના મેદાન બને છે. તે ખૂબ જ ફળદ્રુપ હોય છે કેમ કે તેમાં કાંપ અને બીજા પદાર્થો હોય છે. પ્રશ્ન 9. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન છે કે તમારા ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ બનાવવામાં જે ખનિજોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેનો ચિત્ર દોરી ચોંટાડીને ખનિજના નામ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ખનિજ આવી રીતે ચિત્રો ચોંટાડીને લખી શકો છો. જેમ કે આ સોનું આપણે ઉપયોગ કરીએ છીએ, એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરીએ છીએ, તાંબાનો મિત્રો ઉપયોગ કરતા હોય છે, ઘરમાં લોખંડનો ઉપયોગ કરતા હોય છે, બરાબર. આરસ પહાણનો ઉપયોગ કરીએ છીએ અને ગ્રેનાઇટનો ઉપયોગ પણ કરતા હોય છે. પૃથ્વીની આંતરિક રચના અને કોઈ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ આપણે અહીંયા દોરેલી છે. તો અહીંયા તમે જોશો તો આ જે છે એ મિત્રો એની રચના છે. પછી કોઈ પણ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરવાની છે તો એ પણ તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પણ તમારી જે સ્વાધ્યાયન પોથી છે એમાં લખવાનું છે અને ચિત્રો છે એ ચોંટાડવાના રહેશે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.